ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ઉપલેટા તાલુકામાં આવેલા ગાયત્રી આશ્રમ ખાતે દત્ત જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી। ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગઢાતા આશ્રમે લાલ બાપુના માર્ગદર્શન અને નિશ્રામાં દત્ત જયંતીનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને લાલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। તો અન્ય રાજકીય સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બનવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું। આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા। તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા। આ અવસરે ગામે ગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા। તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ ભાવિક ભક્તોએ લીધો હતો। ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગધેથડ ખાતે 25 વીઘામાં ભોજનાલયની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાલબાપુના નિશ્રામાં ચાલી રહેલ ગુરુપૂજન ખાતે લાલબાપુના દર્શન કરવા પહોંચ્યા હતા અને સાથે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગુરુપૂજનના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી થયા હતા અને ગાયત્રી મંદિરમાં શીશ ઝુકાવી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। તો ગુરુપૂજનના કાર્યક્રમમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કિરીટસિંહ રાણા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, રીવાબા જાડેજા, ભગવાનભાઈ કરગઠિયા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગહવાણે, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા।
ઉપલેટા તાલુકાનું ગઢેથળ એટલે પૂજ્ય લાલબાપુની જગ્યા એક તપ ક્યાં સુધી સમાજને દોરણે આપે છે અને માર્ગદર્શન આપે છે. એમાંનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પૂજ્ય લાલબાપુ. ધર્મોમાં લખ્યું છે કે 12 વર્ષ સુધી તમે કોઈ પણ ઈષ્ટદેવનું અનુષ્ઠાન કરો તો તમે સિદ્ધ પુરુષ બનો છો. જો વ્યક્તિ સિદ્ધ પુરુષ બને તો આ તો સંત છે. સંત આજે સિદ્ધ પુરુષ બન્યા છે. એના આકર્ષણથી તમે જુઓ છો, એક વ્યક્તિના આકર્ષણથી એ લાખો લોકો આવ્યા. એવા સિદ્ધ પુરુષના ચરણોમાં વંદન. ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે. એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં. બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા. એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો. એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખો માણસ જમશે. લાખ માટે કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે. અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. એ આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે. ધ્યેય અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતે ગયા એના ટાઈમે તો એની હાજરી આપી. આજે એને વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ. તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ ને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ આજ મહિના દિવસ ત્યાં કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું ને એમાં અમે ખૂબ રાજી થયા છીએ. અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. અને કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી.